એક દિવસની વાત છે. તે નોકરી કરીને ઘરે આવ્યો હતો અને તરત જ રસોડામાં જઈ પહોંચ્યો. દાળ ભાત રોટલી શાકની કચમાંથી છુટકારો મેળવવા માટે તેણે ગેસની સગડી ઉપર ખીચડીનું આધણ મૂકી દીધું. ત્યારબાદ શરીરનું ઓછું કરવામાં સારો બેડરૂમમાં જઈને સોફા ઉપર આડો પડ્યો, પરંતુ થાકના કારણે આંખો ભીડાઈ ગઈ. તેથી લગભગ 2 કલાકે જાગ્યો. આંખ ખુલતાં જ તેને રસોઈનો ખ્યાલ આવ્યો અને ભાગ્યો. પણ હવે શું? ફક્ત ખીચડી જ નહીં, પરંતુ એ વાસણ પણ કે જેમાં ખીચડી બની રહી હતી રાખ જેવું થઈ ગયું હતું. ભારતના એક ગામડામાં રહેતો હતો ત્યારે કુંદન એશો આરામની જિંદગી જીવવાનો આદી બની ગયો હતો, જ્યારે અમેરિકામાં તેનાથી બિલકુલ વિપરીત સખત મહેનત કરવી પડતી હતી. તેથી થોડા જ દિવસોમાં તેણે મોટા ભાઈઓને પોતાનો નિર્ણય સંભળાવી દીધો કે હવે પોતે માદરે વતન જવા માંગે છે. ભાઈઓએ ખૂબ સમજાવ્યો, પણ તે એકનો બે ન થયો અને પાછો ભારતમાં આવી ગયો. આવા કુંદનને શ્યામજીની ઈર્ષ્યા થતી હતી, કારણ કે આખા ગામમાં શ્યામજીના માનપાન વધી ગયા હતા. તેણે આદરેલી સામાજિક પ્રવૃત્તિઓના કારણે ગામ આખાની રોનક જ બદલાઈ ગઈ હતી. તેથી હવે તો વડીલો પણ તેને તું તારી ન કહેતા માનવાચક શબ્દોથી જ બોલાવતા હતા. કુંદનના પિતા લવજી કાકા સુદ્ધા પણ. આ બધું કુંદનની સહનશીલતાથી પર હતું, પણ તે શ્યામજીનો મુકાબલો કરી શકવાને અસમર્થ હતો, કારણ કે તે શ્યામજીની શારીરિક તાકાતથી પૂરેપૂરો વાકેફ હતો. વધુમાં ગામના મોટાભાગના યુવાનો તથા વડીલો શ્યામજીના પક્ષે જ હતા. તેથી તે લાગ જોઈને છુપી રીતે ઘા કરવા માંગતો હતો, પણ હજુ સુધી તેને સફળતા મળી ન હતી. શ્યામજીનું પ્રૌઢ શિક્ષણનું કાર્ય પૂરા જોશથી ચાલી રહ્યું હતું. હવે તો મોટાભાગના ગ્રામજનો નામ સરનામું લખતા વાંચતા થઈ ગયા હતા અને તે લોકોની ઈચ્છા તેનાથી પણ વધુને વધુ શીખવાની હતી. તેથી શ્યામજીએ પણ આ કાર્ય વિના રૂકાવટે આગળ ધપાવી જ રાખ્યું હતું. પ્રૌઢ શિક્ષણના અભ્યાસુઓ માટે કોઈ વાર અમીર ગણાતા ઈસમો તરફથી ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવતી હતી. આજે પણ કોઈ પેંડા તથા ચવાણા રૂપે ભોજન થાળ પહોંચાડી ગયું હતું, પણ આ પુણ્યનું કામ કોણે કર્યું હતું એ જાણી શકાયું ન હતું, કારણ કે આ ખાદ્ય સામગ્રી કોઈએ છુપી રીતે જ પહોંચાડી હતી. આ જોઈને પ્રથમ તો શ્યામજીને આશ્ચર્ય થયું હતું, પણ થોડા સમય બાદ તેણે મન સાથે સમાધાન કરતા વિચાર્યું કે હશે કોઈ મહાત્મા કે જે આ સત્કાર્ય કરીને વાહવાહી લૂંટવાની ખ્વાહિશ નહીં રાખતા હોય, એટલે જ છુપી રીતે નાસ્તો પહોંચાડ્યો હશે. 2 કલાક સાક્ષરતાનું કાર્ય ચાલ્યું. ત્યારબાદ થોડા રિલેક્સ થવા માટે રિસેસ પાડવામાં આવી. આ આરામના સમયમાં જ ચા નાસ્તાનો વિધિ પતાવી દેવામાં આવતો હતો. તેથી આજે પણ બધા પેંડા અને ચવાણારૂપી બ્રેકફાસ્ટની મજા માણવામાં વ્યસ્ત બન્યા. પરંતુ અહીં એક અણબનાવ બની ગયો. નાસ્તો કરતા એ બધા જ બેભાન બની ગયા, શ્યામજી સુદ્ધા પણ.